આજરોજ તારીખ 3/6/2026ના રોજ અમો જંબુસર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવેલા। એ આવેદનપત્રની વિગત એમ છે કે આપણા ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમ એક એકતાનું એક પ્રતીક છે, ગંગા જમના તહેજીબ છે અને આ ગંગા જમના તહેજીબના કારણે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગાયને એક ગૌ માતા તરીકે જોવામાં આવે છે। આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભારત એક બીજા નંબરનું બીફ એક્સપોર્ટર દેશ છે અને અહીં આગળ જો આ ગૌ માતાને રક્ષણ આપવામાં નહીં આવે તો અહીં આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવેલા છે। એટલે હું આપના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગાયને સંરક્ષણ મળે અને રાષ્ટ્રીય સ્તર પર એમને આ જે સ્લોટર હાઉસ ચાલે છે એ સ્લોટર હાઉસ બંધ થાય અને આ બીફ જે એક્સપોર્ટ થાય છે એ બીફ એક્સપોર્ટ બંધ થાય અને આપણે ભારતીય સરકાર અને રાજ્ય સરકાર આ ગૌ માતાને એક ગૌ માતા તરીકે જાહેર કરે કે જેથી કરીને લોકોની આસ્થા જળવાઈ રહે અને લોકોને એક ગાય પ્રત્યે એમને સંરક્ષણ મળે અને ગાયને એક આદર અને સન્માન જીવન મળે તે જરૂરી છે। જય હિન્દ, જય ભારત। અહીંયા જે તાલુકાના શહેરના લોકો જે ભેગા થયેલા છે, એક આપણા દેશના અંદર ગાય પ્રત્યે માન રહેલું છે ને આ માન જળવાઈ રહે એટલે વારે ઘડીએ તે અનિચ્છ બનાવવાનો સબબ ના બને ને આપણી જે એકતા જળવાઈ રહે તેના માટે અમે એવું નક્કી કરેલું છે કે આ ગાયને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે તાકે આપણી એકતા માહોલ જળવાઈ રહે ને કોઈ જાતના લડાઈ ઝઘડા ઊભા ના થાય એના માટે આજે આવેદનપત્ર આજે આપેલું છે। મામલતદાર સાહેબ હાજર ના હતા એટલે પછી જે ગાય ડેપ્યુટી માટે તેમને હાજર આપી દીધું છે, જે તમને સંભળાવે છે આ લોકો કોઈ